વાત કરીએ મહારાષ્ટ્રની તો પુણેમાં સતત પડેલા જે ભારે વરસાદના કારણે પુણેના દરેક ગામમાં 5 થી 6 ઇંચ જે કહી શકાય 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ત્યારે સમગ્ર જે પરિસર છે તેમાં અસ્તવ્યસ્ત થઈ ગયો છે। જ્યારે વરસાદના કારણે પાણીના ડેમ પણ ખુલ્લા મુકાયા હતા અને જેના કારણે વધુ નુકસાન થયું છે। ત્યારે સવારે પુણેના દરેક ગામ જ્યાં પાણી ભરાયું છે, જ્યાં પાણી ઓસરી ગયું છે, આવા સમગ્ર પરિસરમાં ડ્રોન કેમેરાથી વિડીયો લઈ સરકાર જાનમાલ નુકસાનનો ક્યાસ કાઢી રહી છે। ત્યારે પુણેના દરેક ગામમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જ્યાં વરસાદના કારણે પાણીના ડેમ પણ ખુલ્લા મુકાયા છે। ત્યારે સમગ્ર પરિસરમાં ડ્રોન કેમેરા મારફતે વિડીયો લેવામાં આવ્યા છે અને જ્યાં સરકાર જાનમાલનું જે નુકસાન થઈ રહ્યું છે તે અંગેનો ક્યાસ કાઢી રહ્યું છે। ત્યારે ડ્રોન મારફતના આ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। ક્યાંક મંદિરો ડૂબાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો ડ્રોન કેમેરાના મારફતે તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે પુણેના કે જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। પુણે જે છે જળમગ્ન બન્યું હોય તે રીતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। દરેક ગામમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને જ્યાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। ત્યારે આ અંગેના જે ડ્રોન મારફતે દ્રશ્યો લેવામાં આવ્યા છે અને આ દ્રશ્યો છે એ સરકાર જે છે કેટલું જાનમાલનું નુકસાન થયું છે, ક્યાં કેટલું પાણી ભરાયું છે અને લોકોને શું હાલાકી ભોગવવી પડે છે સહિતની સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં નુકસાનનો ક્યાસ કાઢી રહી છે સરકાર। ત્યારે જે કહી શકાય કે ઠેક ઠેકાણે પુણે શહેરમાં પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં મંદિર પણ જળમગ્ન બન્યું છે કારણ કે દરેક ગામોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને સમગ્ર પુણે છે જળમગ્ન બન્યું છે। ઠેર ઠેર પાણીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે આખરે ડ્રોન મારફતે પુણે શહેરના તમામ જે વિસ્તારના ડ્રોન મારફતે જે દ્રશ્યો લેવામાં આવ્યા છે અને આ દ્રશ્યોના આધારે સરકાર તેની સમીક્ષા કરશે ક્યાં કેટલું પાણી ભરાયું છે, કેટલું નુકસાન છે સહિતનું સરકાર જે છે એ સમીક્ષા કરશે અને ક્યાં સમીક્ષા કરી યોગ્ય પગલાં ભરશે। ત્યારે હાલ તો પુણેમાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો આ ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ જે છે ઓવરફ્લો થઈ છે અને જેના કારણે સમગ્ર પુણે જળમગ્ન થયું છે। દરેક ગામમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જ્યારે વરસાદના કારણે પાણીના ડેમ પણ ખુલ્લા મૂકી દેવામાં આવે છે અને જેના કારણે નુકસાન થયું છે। ત્યારે સવારે જે કહી શકાય પુણેના દરેક ગામમાં પાણી ભરાયા છે, 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ત્યારે આ અંગે ડ્રોન કેમેરા મારફતે દ્રશ્યો લેવામાં આવે છે। સરકાર જાનમાલનું નુકસાનનો જે ક્યાસ કાઢી રહી છે।